મહારાજા ચોકડી ખાતે સહારા ફાઉન્ડેશન દ્વારા 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 77મો ગણતંત્ર દિવસ આપણે સૌ ઉજવી રહ્યા છીએ અને ત્યારે સહારા ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ સૌએ સામૂહિક રાષ્ટ્રગીત ગાઈ અને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી। આ દરમિયાન વોર્ડ નંબર 12ના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ સહારા ફાઉન્ડેશનના અનિલસિંહ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આજના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સહારા ફાઉન્ડેશન મહારાજા ચોક પર આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વોર્ડ નંબર 10 અને 11ની વચ્ચેનો ભાગ છે, જેમાં 10 અને 11 બેઉ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર છે અને આજની દિવસે સૌને અભિનંદન પાઠવું છું અને સાથે એટલું પણ કહીશ કે આજનો દિવસ અને તારીખ આપ જોઈએ તો 26 જાન્યુઆરી 2026 આ કદાચ જ ભેગું કદાચ 100 વર્ષમાં એકવાર થતું હશે એવી આ અનોખી તારીખ છે અને એ દિવસે આપણું પ્રજાસત્તાક દિવસનું આપણે ઉજવણી કરી રહ્યા છે। ફરી એકવાર બધાને સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર। 77મા પ્રજાસત્તાક દિવસની સૌ શહેરીજનો, મિત્ર મંડળ અને સહારા ફાઉન્ડેશન પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અમારા વિસ્તારમાં સન ફાર્મા રોડ અટલાદરા રેસિડેન્ટ્સ એસોસિએશન એટલે સહારા એક પરિવાર છે, જ્યાં 140થી વધુ હિન્દુ સોસાયટીનું આ સંગઠન છે અને દર વર્ષની જેમ હર્ષોલ્લાસથી આ વર્ષે પણ અમે પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો એમ અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે અને અમે બહુ સરસ રીતે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો છે અને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અનિલસિંહ ચૌહાણ, સહારા ફાઉન્ડેશનના પ્રમુખ।